ધરા। લોકસભામાં જીત બાદ ભાજપના ઉમેદવારોને દિલ્હીનું તેડું। મહેસાણાથી ભાજપના વિજેતા ઉમેદવાર હરિભાઈ પટેલ દિલ્હી જવા રવાના। હરિભાઈ પટેલ ટ્રેન મારફતે દિલ્હી જવા રવાના। દિલ્હીમાં ભાજપ સહિત એનડીએના સાંસદોની યોજાવાની છે બેઠક, જેમાં તમામ વિજેતા ઉમેદવારોને દિલ્હીનું તેડું। વિજેતા ઉમેદવાર હરિભાઈ પટેલ દિલ્હી જવા રવાના થયા છે। ટ્રેન મારફતે હરિભાઈ દિલ્હી પહોંચશે। લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું। એનડીએ બહુમતી સાથે સરકાર રચવા જઈ રહી છે, ત્યારે લોકસભા બેઠકના ઉમેદવાર જે વિજય થયા છે હરિભાઈ પટેલ પોતાના સમર્થકો સાથે હાલમાં રેલવે સ્ટેશન પહોંચ્યા છે। દિલ્હી જવા તે અહીંયાથી રવાના થશે। હરિભાઈ, શું કહેશો? પંચાયતથી સંસદ ભવનની સફર તય કરવા આજથી શરૂઆત કરી રહ્યા છો। ગઈકાલે મહેસાણા લોકસભાને વિસ્તારની તમામ પ્રજાજનોના આશીર્વાદથી હું આજે દિલ્હી જવાની મને આજે મોકો મળ્યો છે અને અમારે દિલ્હીથી તેડું આવ્યું છે પ્રમાણે આવતીકાલે અમારે દિલ્હી પહોંચવાનું છે। અમારું ત્યાં રજિસ્ટ્રેશન ને બાકીની પ્રક્રિયા, પાર્ટી મિટિંગ ને બધું બાકીનું શરૂ થવાનું છે। ત્યારે મેં અહીંયા હું મહેસાણામાં રહું છું, નજીક તો મારું સ્ટેશન પણ નજીક છે, એટલે મહેસાણા રેલવે સ્ટેશનથી આજે રાજધાની જવાની મેં પસંદગી કરી છે। શરૂઆત મારા શ્રી ગણેશ દિલ્હી જવાના રેલવે દ્વારા મેં કરી રહ્યો છું। શું સૂચના આપવામાં આવી છે દિલ્હીથી તાત્કાલિક જે અસરથી તમામ સાંસદોને બોલાવવામાં આવી રહ્યા છે? સ્વાભાવિક છે કે પાર્ટી પ્રક્રિયા હોય ત્યારે અમને સૂચના પણ મળેલી હોય છે અને આવતીકાલે 6 વાગ્યા પહેલાં અમારે ત્યાં પહોંચવાનું છે અને અમારા ગવર્મેન્ટ તરફથી પણ જે અમારું રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે એની પણ સૂચનાઓ મળી છે અને અમારા લાયસન્સ ઓફિસરને બધા અમારી સાથે સંપર્કમાં છે। અમે ત્યાં જઈશું એટલે અમારી રજિસ્ટ્રેશનની બધી પ્રક્રિયા થશે અને પાર્ટી મિટિંગો પણ થવાની છે। એની તૈયારી સાથે આજે ગૌરવ અનુભવું છું, મહેસાણા સ્ટેશનથી આજે દિલ્હી જવાનો મને પ્રથમ આ મોકો મળી રહ્યો છે। આ વિકાસના કામો થાય એવી મારી તૈયારી સાથે હું આજે દિલ્હી જઈ રહ્યો છું અને મારી સફરના શ્રી ગણેશ મહેસાણા રેલવે સ્ટેશનથી કરી રહ્યો છું। અને આપણે કહ્યું એ પ્રમાણે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જવાની વાત હોય ત્યારે વિશેષ આનંદ હોય છે। પંચાયતના સભ્યથી પાર્લામેન્ટ સુધીની સફર તય કરવામાં સમર્થકો તેમની સાથે હાલમાં જોડાયા છે અને મુખ્ય વાત કરીએ તો તમામ જે સભ્યોની ત્યાં આગળ બેઠક લેવામાં આવશે તમામનું જે છે તે રજીસ્ટ્રેશન કરવાની પણ સૂચના આપવામાં આવી છે। દિલ્હી ખાતે જે તમામ સંસદ સભ્યો પહોંચશે તેમનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે, તે પ્રકારની સૂચના તેમને આપવામાં આવી છે। હાલમાં શપથવિધિને લઈને કોઈ પણ પ્રકારની તેમને સૂચના નથી આપવામાં આવી, પરંતુ બેઠકો જે છે તે યોજવાની હોવાની પણ માહિતી જે છે તે સંસદ સભ્ય દ્વારા હરિભાઈ દ્વારા આપવામાં આવી રહી છે। અને કહી શકાય કે હાલમાં મહેસાણા રેલવે સ્ટેશનથી પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સફરની શરૂઆત હરિભાઈ પટેલ કરવા જઈ રહ્યા છે। તે દવે ઝી મીડિયા મહેસાણા।